સમાચારમાં નજર કરીશું જૂનાગઢ ઉપર તો જૂનાગઢ શહેરમાં નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટ સંબંધિત વિવાદ વધુ તીવ્ર બન્યો। આ ગૃહમાં વિલંબ અને ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે નગરસેવક જયેશ બોખરાએ સખત શબ્દોમાં આક્ષેપ કરતા મામલો ચકાસણી સુધી પહોંચ્યો। તંત્રની સ્પષ્ટતા વિલંબના મુદ્દે તંત્ર દ્વારા અગાઉ 4 વખત નોટિસ આપવામાં આવી। આક્ષેપોના પડઘા વચ્ચે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરે નિવેદન આપ્યું। ટાઇલ્સ ઉખડી જતી હોવા બાબતે સ્વીકાર્યું કે કામમાં કચાશ રહી ગઈ હોઈ શકે। ચકાસણી પછી નક્કી થશે। પેમેન્ટ તળાવના બ્યુટિફિકેશન કાર્યની ગુણવત્તા સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા અધિકારીઓ તેમજ થર્ડ પાર્ટી ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જો ચકાસણી દરમિયાન ખામી સર્જાશે તો બિલના પેમેન્ટને રોકવામાં આવશે। જો કામની ગુણવત્તા સંતોષકારક હશે તો તે ચાલુ રહેશે, અન્યથા જરૂરિયાત મુજબ ડિઝાઇનમાં બદલાવ કરવામાં આવશે જેથી તળાવનું બ્યુટિફિકેશન યોગ્ય રીતે પૂર્ણ થઈ શકે। જે કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા જે ડિઝાઇન આપવામાં આવી છે આ ડિઝાઇન મુજબ કોન્ટ્રાક્ટર કામ કરે છે। હવે આ ડિઝાઇનના સપોઝ ફેલિયર હોય, આજ મેં આપને કીધું કે જે અત્યારે આપણે જે ટાઇલ ફિટ કરીએ છીએ આ ટાઇલના વચ્ચે 5 mm નું ગેપ રાખવાનું હોય છે અને આ 5 mm માં કન્સલ્ટન્ટ મુજબ આના અંદર જે ઇપોક્સીની ફર્ધર ફિલિંગ થશે, હજુ આ કામ પૂરો નથી થયો, આના ફિલિંગ થશે। ફિલિંગ પછી પણ જે સ્ટેબિલિટીના ઇશ્યુ આવશે તો આને માટે ખરેખર કન્સલ્ટન્ટ એજન્સી જવાબદાર રહે અથવા ટીપીઆઈ જવાબદાર। તળાવની મહદઅંશે કામગીરી પૂરી થઈ ગઈ છે। વોકવે ઓલમોસ્ટ પૂરો થઈ ગયો છે। આઇલેન્ડ ડેવલપમેન્ટની કામગીરી ચાલુ છે। અમુક વરસાદના કારણે ભરાઈ ગયો હતો તો નીચે જે અંદર પિચિંગ કરવાનું છે આ કામ રહી ગયું હતું, આ કામગીરી પણ ચાલુ છે। અમે પ્રયત્ન કરીશું